હેલો ફ્રેન્ડ, સચિના કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખૂબ જ ઇઝી રીતે મલાઈમાંથી ઘી બનાવતા શીખીશું। તેના માટે મેં 8 થી 10 દિવસની મલાઈ ભેગી કરેલી છે। આની અંદર હવે આપણે દહીં કાં તો છાશનું મેળવણ નાખીશું। મારી પાસે આજે છાશ હતી એટલે મેં 1 વાટકી છાશનું મેળવણ લીધું છે અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે બરાબર મિક્સ થઈ ગયા પછી તેને આપણે ઢાંકણ ઢાંકી અને 24 કલાક માટે આપણે મૂકી રાખવાનું છે। 24 કલાક પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણી મલાઈ બરાબર જામી ગઈ છે અને હવે આ મલાઈ જામી ગઈ છે તેમને આપણે નથી તો બ્લેન્ડરનો ઉપયોગ કરવાનો કે નથી મિક્સરનો ઉપયોગ કરવાનો। તો છે ને નવાઈની વાત, હવે આપણે ફક્ત એને વલોણીની મદદથી એને બરાબર 10 મિનિટ સુધી આપણે મિક્સ કરતા રહીશું। આ રીતે વલોણીની મદદથી 10 મિનિટ સુધી બરાબર મિક્સ કરીશું। તેમાં આપણે માખણ આપણને છૂટું પડતું જોવા મળશે। તમે જોઈ શકો છો કે એકદમ ઇઝી રીતે આમાંથી માખણ ઉપર આવી રહ્યું છે। આ રીતે બરાબર 10 મિનિટ મિક્સ કર્યા પછી આની અંદર ફક્ત આપણે 1 થી 1.5 લીટર જેટલું પાણી અંદર ઉમેરવાનું છે। 1 થી 1.5 લીટર જેટલું પાણી ઉમેરી અને તેને ફરીથી આપણે 5 મિનિટ સુધી બરાબર મિક્સ કરવાનું છે। આમાંથી જે છાશ બને છે એ પણ બિલકુલ કડવી બનતી નથી, ખટમીઠી છાશ બને છે। આ રીતે તમે જરૂરથી બનાવવાનો પ્રયત્ન કરજો અને આ રીતે જોઈ શકો છો કે માખણ અને છાશ બંને છૂટું પડી રહ્યું છે। જેને ખૂબ જ ઇઝી રીત અને આ રીતે માખણ અને છાશ છૂટું પડી જાય ત્યારબાદ આપણે એક બાઉલમાં આપણે આ માખણને કાઢી લેવાનું છે। આમ આ રીતે માખણ બરાબર કઢાઈ જાય બાઉલમાં ત્યારબાદ આપણે તેને ખૂબ જ સરળ રીતે એક તપેલીમાં લેવાનું કે એક તપેલી પણ જાડા તળિયાવાળી તપેલી લેવાની છે અને તેમાં આપણે 15 મિનિટ સુધી તેને બરાબર ગેસ ઉપર ગરમ થવા દેવાનું છે। તે 15 મિનિટ સુધી ગેસ ઉપર બરાબર ગરમ થઈ જાય એટલે કે 2 ઉભરા આવી જાય ત્યારબાદ તેને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું છે અને તે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ આ રીતે થઈ જાય ત્યાર પછી આપણે ફ્રીજની અંદર 8 થી 10 કલાક સુધી મૂકી અને આપણે જોઈ શકો છો કે ફ્રીજની બહાર કાઢ્યા પછી એકદમ કડક થઈ ગયું છે। તેને ચપ્પુની મદદથી આપણે પીસ પાડવાના। તમે ક્યારે આ રીતે ઘીના પીસ પાડ્યા છે? હું તો હંમેશા પાડું છું। જોયો કેટલું મીઠાઈ જેવું લાગે છે ને, કંઈક અલગ જ। બસ આ રીતે બધા જ પીસીસને આપણે એક બાઉલમાં ભેગા કરી લેવાના છે અને આને હવે કંઈ જ કરવાનું નથી, ફક્ત અને ફક્ત 10 મિનિટ માટે આપણે તેને એકદમ ધીમા તાપે ગેસ ઉપર ગરમ કરી લેવાનું છે। આ બધા જ પીસીસ નીકળી ગયા અને આપણે હવે ગેસ ઉપર ગરમ પણ કરી લઈએ અને આને ધીમા તાપે ગરમ કરીશું અને 10 મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે કેટલું સરસ આપણને ઘી અંદર બનેલું જોવા મળી રહ્યું છે। આને આપણે ટ્રાન્સફર થાય ત્યાં સુધી ગરમ થવા દઈશું। આ રીતે ગરમ થઈ ગયા પછી આપણે તેને એક બાઉલમાં કાઢવાનું છે પણ તમે જોઈ શકો છો કે આ એકદમ ટ્રાન્સફર થઈ ગયું છે। તેને હવે એક બાઉલમાં કાઢી લઈશું અને તમે ઇઝીલી જોઈ શકો છો કે નથી આમાં તો બગરી બની કે નથી એની બગરી બિલકુલ એ બાઉલના તળિયે ચોંટી। તો છે ને ખૂબ જ ઇઝી રીત અને મારું ઘી પણ ઘણું બધું બન્યું છે અને ખૂબ જ સરળ રીતે। હું તો આ રીતે મહિનામાં 2 કિલો જેવું ઘી બનાવું છું। તમે પણ આ રીતે જરૂર બનાવજો। મારો વિડીયો ગમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય।